हेलो एवरीवन, स्टेट जीनियस में आप सभी का स्वागत है। कैसे हैं आप सभी? उम्मीद है आप सभी अच्छे होंगे। तो आज की क्लास हम स्टार्ट करते हैं। आज हम स्वाध्याय 2.2 નો ક્વેશ્ચન નંબર 1 શીખવાના છે। આ તમારો સ્વાધ્યાય 2.2 નો ક્વેશ્ચન નંબર 1 છે। એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબોમાંથી મેળવેલા નિદર્શમાં પિતાની ઊંચાઈ અને તેમના પુખ્ત વયના પુત્રની ઊંચાઈ નીચે આપેલી માહિતી પરથી સહસંબંધાંક ગણવાનો છે। તેમાં તમને પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ આપેલી છે। હવે આ રકમને આપણે ધ્યાનથી જોવી તો આ બધી જ રકમ 50 કરતાં વધુ છે। તો 50 કરતાં વધુ હોવાથી રકમ આપણે યુવીની રીતનો ઉપયોગ કરીને સહસંબંધ શોધશું। તો આપણે પહેલા કોષ્ટક ગાળી લઈએ। તેમાં પહેલા ખાનામાં આપણે લખીએ x, બીજામાં y। x માં આપણે પિતાની ઊંચાઈ લખશું 170 ને 179। એકસો 167। એકસો 66, 165। એકસો ને 64। હવે y ના ખાનામાં આપણે પુત્રની ઊંચાઈ લખશું 172, 168। એકસો 70, 168। એકસો 65, 167। એકસો 66। યુવીની રીતનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે, એટલે આપણે લખશું યુ અને વી। યુ સ્ક્વેર વી સ્ક્વેર યુ ને વી। યુ અને વી શોધવા માટે આપણી પાસે એક સૂત્ર છે। સૂત્ર તો ન કહેવાય પણ એક રીત છે જે આપણે લાસ્ટ વિડીયોમાં શીખાતા, જે મેં તમને કીધું હતું કે આ અત્યારે રહેવા દો, આપણે દાખલો ગણશું ત્યારે જોઈશું, તો તે અત્યારે જોઈએ। યુ ઇઝ ઇક્વલ ટુ
એક્સ માઇનસ એ ના છેદમાં એચ અને વી માટેનું હતું વાય માઇનસ બી ના છેદમાં એચ. અત્યારે આ દાખલામાં એચનો તો કાંઈ ઉપયોગ નહીં થાય, પણ આપણે જ્યારે આ સ્વાધ્યાયમાં આગળ દાખલા ગણશું ત્યારે એચનો ઉપયોગ થશે, ત્યારે આપણે જોશું. અત્યારમાં તો આ ઉપલાનો જ આપણે ઉપયોગ કરીને આ દાખલો ગણવાનો છે. તમારું એક્સ એટલે કે આ એક્સનું આખું ખાનું, એક્સનું આખું ખાનું, એક્સ માઇનસ એ એટલે આપણે ધારવાની છે સંખ્યા, જે એક્સના ખાનાની સંખ્યા હારે બાદબાકી થશે. એ તમારી પાઠ્યપુસ્તકની બુકમાં એને ઘણી રીતે ધારવામાં આવે છે અને અલગ અલગ બધા જ એની સંખ્યા ધારતા હોય છે. આપણે આ દાખલાને આખું સ્વાધ્યાય 2.2 ને ઇઝી રીતે અને ફાસ્ટ રીતે ગણવાનું છે. તો આપણે એને સંખ્યાને ધારશું એક્સના ખાનાની બધામાં નાનામાં નાની સંખ્યા હોય તે આપણે એ તરીકે ધારશું. તો એક્સના આખા ખાનામાં નાનામાં નાની સંખ્યા તમારી છે 164. તો એ ઇઝ ઇક્વલ ટુ આપણે લખીશું 164. એ તરીકે બધા જ અલગ અલગ સંખ્યા ધારતા હોય છે. તમારી પાઠ્યપુસ્તકમાં એ તરીકે મધ્યક શોધેલો છે. મધ્યક એટલે કે તમે આખા એક્સના ખાનાનો સરવાળો કરો અને પછી તમે ભાગાકાર કરો. આ જેટલી સંખ્યા છે, જેમ કે 1 2 3 4 5 6 ને 7, 7 તમારી સંખ્યા છે, તમે 7 હારે ભાગાકાર કરો. આ બધા આખા ખાનાનો તમે સરવાળો કરો, ના ભાગ્યા તમે 7 કરો, તો એ સંખ્યા તમારી એ તરીકે ધારવામાં આવેલી છે. તમારી પાઠ્યપુસ્તકમાં ઘણા પ્રશ્ન હશે યુવીના રીતમાં, તેમાં એ તરીકે મધ્યક રાખવામાં આવે છે અને બધા જ અલગ અલગ એ તરીકે સંખ્યા ધારતા હોય છે. નવનીતમાં કાંક અલગ હશે તમારી સંખ્યા ધારેલી, તમારી પાઠ્યપુસ્તકમાં અલગ હશે તમારી સંખ્યા ધારેલી. શાયદ તમને જે તમારા ટીચર્સ હશે, તમારી સ્કૂલમાં તમારા જે ટીચર્સ હશે તે પણ એ તરીકે અલગ અલગ સંખ્યા ધારતા હોય છે. તેમાં કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે એ તરીકે ગમે તે સંખ્યા ધારો, તમારા જવાબમાં કાંઈ ફેર નહીં પડે. પણ આપણે ઇઝી અને ફાસ્ટ તરીકે જવાબ લાવવા માટે આપણે સિમ્પલ છે, કાંઈ બીજી મગજમારી કરવાની થતી નથી. આપણે આસાનીથી એક્સના આખા ખાનામાં બધા કરતાં નાનામાં નાની સંખ્યા હોય તે લઈ લેવાની. તો આપણે આમાં આખા ખાનામાં નાનામાં નાની સંખ્યા 164 હતી, તો તે આપણે લઈ લીધી. એચનો અહીંયા કાંઈ ઉપયોગ નથી, એટલે અત્યારમાં આપણે કાંઈ ઉપયોગ લેતા નથી. જ્યારે આપણે લઈશું ત્યારે હું તમને ચોક્કસ કહીશ કે એચ તરીકે શું લેવાનું છે. અત્યારમાં આટલામાંથી જ આપણે જવાબ લઈ આવવાનો છે. તો આપણે એક્સ માઇનસ 164 કરી, એટલે કે હવે આપણે યુના ખાનામાં 170 માઇનસ 164 કરશું તો તમારો જવાબ આવશે 6. એકસોને 69 માઇનસ 164 કરશું તો તમારો જવાબ આવશે 5. 168 માઇનસ 164 કરું તો તમારો જવાબ આવશે 4. 167 માઇનસ 164 કરું તો તમારો જવાબ આવશે 3.
166 માઇનસ 164 કરું તો તમારો જવાબ આવશે 2. 165 માઇનસ 164 કરું તો તમારો જવાબ આવશે 1 અને 164 માઇનસ 164 કરું એટલે જવાબ આવશે 0. હવે યુ ના ખાનામાં યુમાં પણ સેમ જ આપણે કરવાનું છે. વાય લખી લેવી, માઇનસ વાય એટલે કે વાયનું આખું કોષ્ટક, અને બી એટલે કે વાયના ખાનામાં નાની સંખ્યા હોય તે આપણે ધારવાની છે. વાયના આખા ખાનામાં આપણે નાનામાં નાની સંખ્યા 165 દેખાય છે. વાયના આખા ખાનામાંથી નાનામાં નાની સંખ્યા આપને 165 દેખાય છે, તો બી તરીકે આપણે 165 લેશું. હવે વીના ખાનામાં 172 માઇનસ 165 તો જવાબ આવશે 7. 168 માઇનસ 165 કરશો તો તમારો જવાબ આવશે 3. 170 માઇનસ 165 કરશો તો તમારો જવાબ આવશે 5. 168 માઇનસ 165 કરીશું તો તમારો જવાબ આવશે 3. 165 માઇનસ 165 કરશો તો તમારો જવાબ આવશે 0. 167 માઇનસ 165 કરશો તો તમારો જવાબ આવશે 2. 166 માઇનસ 165 કરશો તો તમારો જવાબ આવશે 1. આ છે તમારી યુ અને વી શોધવાની રીત. હવે આમાં એચનો ઉપયોગ નથી. ધારો કે આમાં એચનો ઉપયોગ આપણે કરે તો હું તમને અત્યારમાં બેસિક ઇન્ફોર્મેશન તમને આપી દઉં. એચ એટલે કે તમારે ભાગાકાર કરવાના છે. ધારો કે આ તમારો જવાબ આવ્યો એક્સ માઇનસ 164 કરતાં તમારો જવાબ 6 આવે છે. પહેલામાં 6 આવે છે તો તમારે એક એવી સંખ્યા લેવાની જે તમે 6 ને ભાંગી શકો. તે બધા જ કોષ્ટકમાં અપ્લાય થવી જોઈએ. ધારો કે તમે એચ તરીકે તમે અહીંયા 2 લ્યો. બે તમે લીધા એચ તરીકે, તો તમે 6 ને 2 વડે ભાગશો તો તમારો 3 જવાબ આવશે. તો 5 ને તમે 2 વડે ભાગી નહીં શકો. ભાગશો તો તમારો પોઈન્ટમાં જવાબ આવશે. 4 ને પાછા ભાગી શકશો તમે 2 વડે, 3 ને પાછા ભાગી શકશો, 2 ને પાછા ભાગી શકશો, 1 ને પાછા નહીં ભાગી શકો, પોઈન્ટમાં જવાબ આવશે. એમાં 3 ને પણ નહીં ભાગી શકો, તે પણ પોઈન્ટમાં જ જવાબ આવશે. અને 0 ને પણ તમે ભાગો તો તમારો 0 જવાબ આવે. તો તમારી આખા કોષ્ટકમાં તમે 2 વડે ભાગો અને તમારો જવાબ આવે પોઈન્ટ સિવાયના પ્રોપર સંખ્યામાં, જેમ કે 6, 5, 4, 3, 2, 1 ગમે એવી સંખ્યા તમારી પ્રોપર આવે તો આપણે 2 વડે ભાગીશું. પણ એવું કાંઈ આમાં અત્યારમાં દેખાતું નથી કે બધી સંખ્યા કંઈક એવી એક સંખ્યા આપણે ધારી લેવી કે જે બધા વડે ભાગી શકાય. તો એટલે આપણે અહીંયા એચનો ઉપયોગ કરતા નથી. જ્યારે પણ આપણે એચનો ઉપયોગ કરીશું ત્યારે આપણે ચોક્કસ જોઈશું કે બધી જ સંખ્યા આપણે ધારેલી સંખ્યા વડે ભાગાકાર થાય છે કે નહીં. અહીંયા એચનો આપણે ઉપયોગ થતો નથી. ખાલી માઇનસ આપણે કરવી છે તો આપણો જવાબ આસાનીથી આવી જશે. હવે યુનો સ્ક્વેર એટલે કે યુના ખાનાની સંખ્યાનો આપણે સ્ક્વેર કરવાનો છે. 6 નો સ્ક્વેર કરવાનો. 6 ગુણ્યા 6 કરો એટલે તમારો જવાબ આવશે 36. 5 ગુણ્યા 5 કરશો એટલે તમારો જવાબ આવશે 25. 4 ગુણ્યા 4 કરશો એટલે તમારો જવાબ આવશે 16. તેવી જ આખા ખાનાનો આપણે સ્ક્વેર કરી લઈએ.
વીનો સ્ક્વેર એટલે કે વીના ખાનાનો સ્ક્વેર કરવાનો છે. 7નો સ્ક્વેર કરશો તમે, 7નો સ્ક્વેર કરશો તો તમારો જવાબ આવશે 49. 3નો સ્ક્વેર કરશો તો તમારો આવશે જવાબ 9. 5નો સ્ક્વેર કરશો તો તમારો જવાબ આવશે 25. તેવી જ આખા ખાનાનો આપણે સ્ક્વેર કરી લઈએ. યુ અને વી એટલે કે યુ અને વી નો ગુણાકાર કરવાનો છે. 6 × 7 એટલે તમારો જવાબ આવશે 42. 5 × 3 તો તમારો જવાબ આવશે 15. 4 × 5 તો તમારો જવાબ આવશે 20. તેવા જ આખા ખાનાનો આપણે ગુણાકાર કરી લઈએ. હવે આ આખા કોષ્ટકનો આપણે સરવાળો કરવાનો છે. તો આપણે યુના આખા ખાનાનો સરવાળો કરીએ. સરવાળા માટે આપણે સિગ્માની નિશાની વાપરશું. સિગ્મા યુ ઇઝ ઇક્વલ ટુ યુના આખા ખાનાનો સરવાળો જે તમારો આવશે 21. તેવી જ રીતે સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ વીના આખા ખાનાનો તમે સરવાળો કરશો તો તેનો જવાબ પણ આવશે 21. સિગ્મા યુના સ્ક્વેરના આખા ખાનાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ આવશે જવાબ તમારો 91. સિગ્મા વીના સ્ક્વેરના આખા ખાનાનો સરવાળો તમારો જવાબ આવશે 97. અને સિગ્મા યુ વીના આખા ખાનાનો સરવાળો તમારો જવાબ આવશે 88. આ તમે આખા ખાનાનો સરવાળો કરી લઈએ. હવે આપણે સૂત્ર મૂકીને દાખલો ગણીશું. આ તમારું યુવીના રીતનું સૂત્ર છે. R ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ એટલે કે ગુણાકાર સિગ્મા વી ના છેદમાં n સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો ઓલ સ્ક્વેર નું આખાનું વર્ગમૂળ ઇન્ટુ એટલે કે ગુણાકાર n સિગ્મા વીનો સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો ઓલ સ્ક્વેર નું આખાનું વર્ગમૂળ. આ તમારું યુવીના રીતનું ગણવાનું સૂત્ર છે. હવે n તરીકે આપણે શું લઈશું તે જોવી. n તરીકે આપણે તમને રકમમાં પણ આપેલા હોઈ શકે અથવા રકમ જે લખેલી છે તેમાં ન આપેલું હોય તો આપણે કોષ્ટકમાં પણ જોઈશું. રકમમાં તમને આપેલી છે કે 7 કુટુંબની માહિતી તમને આપેલી છે તો તે તમારા છે n. અને રકમમાં ઘણીવાર ન પણ આપેલી હોય તો આપણે શું કરીશું, જે તમારું કોષ્ટક આપેલું હોય છે તેના રકમના ખાના આપણે ગણી લેવાના. તો રકમના ખાના કેટલા છે? 1 2 3 4 5 6 અને 7.
7 છે એટલે n તરીકે આપણે લેશું 7. n તરીકે લઈશું આપણે 7. u અને v, સિગ્મા uv, તો આપણે કોષ્ટકમાં જોશું સિગ્મા uv નો સરવાળો છે તમારો 88. માઇનસ સિગ્મા u નો તમારો સરવાળો છે 21. સિગ્મા v નો તમારો સરવાળો છે 21. ના છેદમાં n આપણે લેશું 7. સિગ્મા u નો સ્ક્વેર, સિગ્મા u નો સ્ક્વેર આપણી પાસે છે 91. માઇનસ સિગ્મા u નો ઓલ સ્ક્વેર છે એટલે પહેલા આપણે સિગ્મા u લેશું. સિગ્મા u તમારો છે 21. નો ઓલ સ્ક્વેર કરશું. નો આખાનું વર્ગમૂળ કરી લઈએ. ઇન્ટુ એટલે કે ગુણાકાર. n તરીકે આપણે લેશું 7. સિગ્મા v નો સ્ક્વેર છે એટલે આપણે સિગ્મા v નો સ્ક્વેર આપણો છે 97. માઇનસ સિગ્મા v નો ઓલ સ્ક્વેર છે એટલે પહેલા આપણે લખીશું સિગ્મા v. સિગ્મા v છે આપણો 21. ઓલ સ્ક્વેર છે એટલે આપણે કરશું ઓલ સ્ક્વેર. નો આખાનું વર્ગમૂળ કરી લઈએ. આ બે સ્ટેપ કર્યા પછી તમારું કોષ્ટકનું કામ ખતમ થાય છે. હવે અહીંથી આપણે ગણતરી કરીશું. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. તેનો જવાબ આવશે તમારો 616 માઇનસ આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તેનો જવાબ આવશે તમારો 441 ના છેદમાં આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તેનો જવાબ આવશે તમારો 637 માઇનસ આનો સ્ક્વેર કરવાનો છે એટલે કે 21 ગુણ્યા 21 કરશો એટલે તમારો જવાબ આવશે 441. નું વર્ગમૂળ કરી લઈએ. ઇન્ટુ એટલે કે ગુણાકાર. આ બંનેનો ગુણાકાર કરી લઈએ આપણે.
જેનો જવાબ આવશે 669 માઇનસ 21નો સ્ક્વેર કરવાનો છે, એટલે કે 21 ગુણ્યા 21 કરશો એટલે તમારો જવાબ આવશે 441 નું આખાનું વર્ગમૂળ. હવે આ બંનેની આપણે બાદબાકી કરવાની છે. તેનો જવાબ આવશે 175 ના છેદમાં આ બંનેની બાદબાકી કરવાની છે. હવે આ બંનેની બાદબાકી કરવાની છે. તેનો જવાબ આવશે 196 ઇન્ટુ એટલે કે ગુણાકાર. આ બંનેની બાદબાકી કરવાની છે. તેનો જવાબ આવશે 238 નું બંનેનું વર્ગમૂળ કરી લઈએ. $175 ના છેદમાં $196નો તમારો વર્ગમૂળ કાઢવાનો છે, જે તમે કેલ્સીમાં તમે આસાનીથી કાઢી શકશો. તેનો જવાબ આવશે તમારો 14 ઇન્ટુ એટલે કે ગુણાકાર. 138નો તમારે વર્ગમૂળ કાઢવાનો છે. તેનો જવાબ આવશે 15.43. $175 ના છેદમાં આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તેનો જવાબ આવશે તમારો 216.02 ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો ભાગાકાર કરશો. 175ના છેદમાં 216.02 નો તમે ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે 0.81. આ તમારો જવાબ છે. R ઇઝ ઇક્વલ ટુ 0.81. આ તમારો સ્વાધ્યાય 2.2નો ક્વેશ્ચન નંબર 1નો જવાબ છે તમારો 0.81. આવી જ રીતે ઇઝી અને ફાસ્ટ તરીકે જવાબ લાવવા માટે આપણે આખું સ્વાધ્યાયના દાખલા ગણીશું. તો મિલતે હૈ નેક્સ્ટ ક્લાસ में. ओके बाय.